પ્રણામ. જો સુરત થી દેહમાં આવી પછી સુરત જાય ને તો સગા સંબંધીના બધાના મુદ્દા લઈ જવા પડે. પાછા મુદ્દા શું કહેવાય ને બધાને ખબર નથી હો, આપણને જ ખબર છે. જો આ બધા મુદ્દા કહેવાય. હજી તો આવે છે ગામમાં. અને આ છે ટમેટી. એ એટલી મીઠી અને આનું ઝાડવું બહુ ફેલાય અને આવે તો ફૂલ આવે અને મીઠી એની વાત જ નહીં, પણ મોટી ન થાય. મારી જેમ અવડી નવડી મારી જેમ અવડી નવડી જ રહે, પછી આમ આમ મોટી ન થાય. અને આ બિયારણ જેવું મીઠું છે. આ છે મૂળાની મોગરી. જો મોગરી આપણે એમ લાગે આ બધાને ખબર હોય, પણ હકીકતમાં બધાને ખબર નથી. આ મૂળાની મોગરી પાકવા દે. જો બી બનાવવું હોય ને તો આને પાકવા દેવાની. પાકે પછી એના બી કાઢી અને પછી ફરીને વાવવાની અને પાછા મૂળા થાય. આપણે મૂળા ખાઈ, પણ આ બધાને જ ખબર. જો આ છે અંજીર. અંજીર એટલા સરસ અમારા ગામમાં થાય છે ને, પ્રાણી આપી ગયા અને આ પાકે ને એટલે કાળા થઈ જાય. આવા બજારમાં મળે ને એ તો છે પણ પ્યોર છે. આ જુઓ હરગવો એટલો મીઠો. અને આ છે ને હરગવો ઔષધ કયો ને તોય કહેવાય. હરગવાનું શાક ખાઈજો, બસ પાવડર કરીને પીજો. અમૂલ વસ્તુ છે હરગવો. દવા કયો ને તોય કહેવાય. પાંદળિયાની ભાજી, લીમડો બધું આમ બધે ગામમાંથી આવે ને પરાણી આ દઈ જાય બધા. સીણ્યા આ ભાજી જોવાનું લુક, આનો કલર જોવો ખાલી એમ થાય કે તાજે આમનું ખાઈ જાય. જોઈ લ્યો, વીણીને મોકલી હો, વહુને ઉપાધિ નહીં પછી સીધી વઘારી નાખે. આ અમારો વ્યવહાર હોય આવો ગામડા અને શહેર વાળા. છોકરા છોકરા એ વ્યાજ કહેવાય. હવે વ્યાજ બધું ન્યા વહી ગયું અને અમે આવી ને આટા અમારા ફ્રી થઈ ગયા. એટલે આ બધું અમારે પોગાડવાનું હોય. આ બધું લઈ જવાનું. જે આપી જાય આમાં એક મુદ્દો લઈ જાઓ, આ ઘીની બરણી લઈ જાઓ, થોડો ખરગવો લઈ જાઓ, લઈ જવાનું. આપણે ક્યાં માથે ઉપાડીને તો નથી ચાલવું, બસમાં મૂકી દેવું. હામાં આવે લઈ જાય. ધન્યવાદ.